નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। હવે બાળકો, આજે આપણે આપણા આવર્ત કોષ્ટકનો સૌથી છેલ્લો પોર્શન, તમને ખ્યાલ હશે આપણે છેલ્લા 2-3 લેક્ચરથી એક માથાકૂટ શરૂ કરી રાખી છે। શું માથાકૂટ શરૂ કરી છે? તો કે ભાઈ આપણી પાસે આવર્ત કોષ્ટકની અંદર 118 તત્વો છે, બરાબર। એ 118 તત્વો જે છે એને આપણે 4 ભાગની અંદર ડિવાઈડ કરેલા છે, બરાબર। કયા 4 ભાગમાં ડિવાઈડ કર્યા છે યાદ કરો જોઈ। એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ, આવી રીતે 4 ભાગમાં ડિવાઈડ કર્યા છે। બાળકો, ક્યારે કયું તત્વ કયા વિભાગમાં મૂકવું હું પહેલેથી કહેતો આવું છું કે જ્યારે કોઈ છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકની અંદર જો દાખલ થાય કોઈ તત્વમાં તો એ એસ વિભાગમાં હોય। કોઈ તત્વની અંદર છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન જો ડી કક્ષકમાં હોય તો એ ડી વિભાગમાં હોય। સૌથી છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં જાય તો એ પી વિભાગનું હોય, અને સૌથી છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન જો એફ કક્ષકની અંદર દાખલ થાય તો બળકો એ એફ વિભાગનું તત્વ હોય। ખ્યાલ આવે છે? ઓકે, હવે એફ વિભાગના તત્વો છે, રેડી, એ આવર્ત કોષ્ટકના તળિયે 2 આડી હરોળમાં રાખેલા છે। એટલે કે એફ વિભાગમાં તમે જુઓ બાળકો, તમારી પાસે આવર્ત કોષ્ટક છે તે ટેક્સ્ટ બુકમાં। એફ વિભાગમાં તમે જોશો તો તમને 14 તત્વોની 2 હરોળ જોવા મળશે। પહેલી 14 તત્વોની 2 હરોળમાં 14 તત્વો હશે, બરાબર। તો પહેલી 14 તત્વોની જે હરોળ હશે એ શરૂ થાય છે સીઈ, સીરિયમ, 58મા નંબરના તત્વથી। પહેલી હરોળ તમારી પાસે આવર્ત કોષ્ટક છે, જોતા જજો। પહેલી આડી હરોળ સીરિયમ Z બરાબર 58 થી શરૂ થાય તો ક્યાં પૂરી થાય? તો કે લ્યુટેશિયમ 71મા નંબરે પૂરી થાય। એટલે કે પહેલી આડી હરોળ ઈ સીરિયમ થી લ્યુટેશિયમ સુધી, એટલે કે 58 થી 71 નંબર સુધીના 14 તત્વોનો સમાવેશ આપણે પહેલી આડી હરોળમાં કરીએ છીએ। જ્યારે બીજી આડી હરોળ જે છે એમાં 90મા નંબરનું તત્વ થોરિયમ, 90મા બીજી હરોળની વાત કરું છું બાળકો। બીજી આડી હરોળ શરૂ થાય છે 90મા નંબરનું તત્વ થોરિયમથી અને પૂરું થાય છે લોરેન્શિયમ 103મા નંબરના તત્વોએ બીજી હરોળ પૂરી થાય છે, અને એમાં પણ 14 તત્વો છે બાળકો। પહેલી હરોળને આપણે નામ આપ્યું છે લેન્થેનોઇડ શ્રેણી અને બીજી હરોળને નામ આપ્યું છે એક્ટિનોઇડ શ્રેણી। શું કામ આને લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ કીધું? અગાઉ મેં એકવાર સમજાવ્યું છે, ફરીવાર બોલું છું। આને લેન્થેનોઇડ શ્રેણી એટલે કીધી કેમ કે અહીંયા સીરિયમથી શરૂ થયું તો એ સીરિયમ વાળો ટુકડો તો કે આગળ એક્ટિનિયમથી પડેલો છે, સોરી લેન્થેનમથી પડેલો છે, LA લેન્થેનમ। એટલે કે સીરિયમની આગળનું 57મા નંબરનું તત્વ, સીરિયમની આગળનું 57મા નંબરનું તત્વ લેન્થેનમ છે। તો એ ટુકડો લેન્થેનમથી પડે છે એટલે એને લેન્થેનોઇડ શ્રેણીનું બરાબર નામ આપવામાં આવ્યું। એવી જ રીતે બાળકો, આ ટુકડો થોરિયમથી શરૂ થયો પણ એ ટુકડો પડ્યો ક્યાં? તો કે 89મા નંબરનું તત્વ એક્ટિનિયમ। તમારી પાસે આવર્ત કોષ્ટક છે જ બાળકો, જોવું હોય જોતા જજો। તમે આવર્ત કોષ્ટક જોશો ને તો તમને થોડો અચંભો લાગશે। તમને 57 પછી સીધું એની બાજુમાં 72 દેખાશે, 57 પછી 72, 58 થી 71 અહીંયા નીચે છે। એવી જ રીતે તમને અહીંયા 89 પછી સીધું 104 દેખાશે।
શું કામ? તો કે 90 થી 103 સુધી નીચે છે. ખ્યાલ આવે છે બાળકો? તો આ પહેલો જે સીરિયમ વાળો ટુકડો છે એ લેન્થેનમ થી પડ્યો એટલે એને લેન્થેનોઇડ શ્રેણી કીધી. અને આ ટુકડો તો કે એક્ટિનોઇડ થી પડ્યો, સોરી એક્ટિનિયમ થી પડ્યો એટલે એને એક્ટિનોઇડ શ્રેણી કીધેલી છે. તો બાળકો તમે એક વસ્તુ માર્ક કરો, આ ભાગ એટલે ડી વિભાગ ને, આ ભાગ તમારા આવર્ત કોષ્ટકમાં જો, આ ભાગ એટલે ડી વિભાગ ને. તો એ ડી વિભાગ એટલે સંક્રાંતિ ધાતુ તત્વોનો વિભાગ ને. ડી વિભાગ એટલે સંક્રાંતિ ધાતુ તત્વોનો વિભાગ. અને આ બે ટુકડા કાઢ્યા જે એ સંક્રાંતિ તત્વોમાંથી ટુકડા કાઢ્યા છે. તો એ ટુકડા સંક્રાંતિ તત્વોમાંથી નીકળ્યા એટલે સંક્રાંતિ તત્વોનો અંદરનો ભાગ છે. એટલે એફ વિભાગના તત્વોને આપણે આંતર સંક્રાંતિ તત્વો કીધા છે. શું કામ એફ વિભાગને આંતર સંક્રાંતિ તત્વો કીધા? કેમ કે ડી વિભાગ સંક્રાંતિ તત્વોમાંથી નીકળેલો ટુકડો છે. ખ્યાલ આવે છે? ઈ ડી વિભાગ સંક્રાંતિ તત્વોમાંથી નીકળેલો ટુકડો છે એટલે એને આંતર સંક્રાંતિ તત્વો નામ મળ્યું. અને બાળકો એફ વિભાગના તત્વો માટેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું? તો કે n-2 f 1 to 14. કાલે કીધું તા માઇનસ નથી, 1 થી 14. n-1 d 0 થી 1. ઘણા કે સાહેબ 10 નો આવે. તમારે બાળકો એફ વિભાગનું કોઈ પણ તત્વ પકડવું હોય, તમારી પાસે આવર્ત કોષ્ટક છે જ, તમારે એફ વિભાગનું કોઈ પણ તત્વ પકડવું હોય પકડી લ્યો. એની ડી કક્ષકમાં કાં એક પણ ઇલેક્ટ્રોન નહીં હોય, કાં એક હશે. બરાબર? એટલે અહીંયા એમ નથી જોવાનું ડી માં 10 હમાય, એમ આપણે 10 હમાડવા નથી, અહીંયા કેટલા છે એના આધારે જોવાનું છે. તો n-2 f 1 to 14, n-1 d 0 થી 1 અને ns2. એટલે આ તો હવે મતલબ સમજાય ને, n-2 ને n-1. દાખલા તરીકે અહીંયા 6s2 હોય તો અહીંયા 5d હશે અને અહીંયા 4f હશે. એટલે કે s કક્ષકનો જે મુખ્ય ક્વોન્ટમાંક હોય એના કરતાં ડી કક્ષકનો મુખ્ય ક્વોન્ટમાંક 1 અંક જેટલો ઓછો હશે. અને એવી જ રીતે s કક્ષકનો જે મુખ્ય ક્વોન્ટમાંક હશે એના કરતાં f કક્ષકના મુખ્ય ક્વોન્ટમાંકની વેલ્યુ 2 અંક જેટલી ઓછી હશે. એટલે અહીંયા કરતાં અહીંયા 1 અંક ઓછો એટલે n-1, અહીંયા કરતાં અહીંયા 2 અંક ઓછા એટલે n-2. આવું કાલે મેં સમજાવ્યું હતું. તો ખાસ તમારે MCQ માટે યાદ રાખવાનું છે કે એફ વિભાગના તત્વો, કેમ કે પૂછાય એફ જ મારા દ્રષ્ટિકોણથી, કેમ કે ભૂલ એમાં જ થાય. SP અને D માં બહુ ભૂલ નથી થાય, એમાં SP માં તો થાય એમ જ નથી. F માં ખાસ યાદ રાખજો n-2 f 1 થી 14, n-1 d અહીંયા ભૂલ ન કરતા 0 થી 1 અને ns2. આ એફ વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. બાળકો એફ વિભાગની અંદર બધા જ તત્વો ધાતુ તત્વો છે. નામ જ શું છે? આંતર સંક્રાંતિ તત્વો. તો ડી વિભાગને આપણે સંક્રાંતિ ધાતુ તત્વો કહેતા હતા, યાદ કરો. ડી વિભાગને શું કહેતા હતા? સંક્રાંતિ ધાતુ તત્વો. તો એમાંથી જ કાઢેલો ટુકડો છે એટલે આંતર સંક્રાંતિ ધાતુ તત્વો. એટલે આ બધા ધાતુઓ છે. બીજું, દરેક શ્રેણીમાં તત્વોના ગુણધર્મો લગભગ સમાન હોય. એટલે કે લેન્થેનોઇડ શ્રેણીના બધા તત્વોના અને એક્ટિનોઇડ શ્રેણીના બધા તત્વોના ગુણધર્મો એકહરખા હોય. એટલે કે લેન્થેનોઇડ શ્રેણીમાં જેટલા તત્વો આવે છે એના ગુણધર્મો સમાન હશે. એક્ટિનોઇડ શ્રેણીમાં જેટલા તત્વો આવે છે એના ગુણધર્મો ઓલમોસ્ટ સમાન હશે. બોલું છું, ખ્યાલ આવે છે બાળકો? સમજાય જ? ઓકે, આ મુદ્દો ખાસ ધ્યાનમાં લેજો બાળકો. રેડી? આ સમજો. એક્ટિનોઇડ શ્રેણીના શરૂઆતના તત્વો, એક્ટિનોઇડ શ્રેણીના શરૂઆતના તત્વો એકથી વધુ સંભવિત ઓક્સિડેશન અવસ્થા એટલે કે સંયોજકતા ને કારણે આ તત્વોનું રસાયણ વિજ્ઞાન તેમને અનુરૂપ લેન્થેનોઇડ શ્રેણીના તત્વો કરતાં જટિલ છે. તો સૌથી મુદ્દો સમજો, એ હું કહેવા માંગે છે.
તો કે ભાઈ તમારી પાસે જે એક્ટિનોઇડ શ્રેણી છે એમાં શરૂઆતમાં જે તત્વો હશે એટલે કે આ 90, 91, 92 આ બધા, તો એ બધા તત્વો છે એ એકથી વધુ ઓક્સિડેશન આંક આપે એટલે કે સંયોજકતા. કેમ કાલનું તો કીધું કોપરમાં 2 આવે +1 +2, એફીમાં 2 આવે +2 +3. એમ એક્ટિનોઇડ શ્રેણીના શરૂઆતના જે તત્વો છે ને એકનું એક તત્વ એકથી વધુ પ્રકારની સંયોજકતા આપે. કે ભાઈ દાખલા તરીકે થોરિયમ +2 બનાવતું હોય સપોઝ કે, તો એનું એ થોરિયમ પાછું +3 પણ બનાવી શકતું હોય. આ જસ્ટ ખાલી એમના બોલ્યો છું, કોઈ તથ્ય નથી પણ ખાલી સમજાવવા માટે બોલ્યો છું કે સપોઝ કે થોરિયમ +2 બનાવતું હોય તો થોરિયમ +3 પણ બનાવતું હોય એટલે કે એકની એક તત્વ એકથી વધુ સંભવિત ઓક્સિડેશન અવસ્થા એટલે કે સંયોજકતા દર્શાવે. અને એટલે એમનું રસાયણ વિજ્ઞાન એટલે કે એક્ટિનોઇડ શ્રેણીના તત્વોની રાસાયણિક પ્રક્રિયા લેન્થેનોઇડ શ્રેણીના તત્વોથી જટિલ છે. એટલે કે એક્ટિનોઇડ શ્રેણીની રાસાયણિક પ્રક્રિયા લેન્થેનોઇડ શ્રેણી કરતા જટિલ છે. તો ઘણાને એમ થાય સાહેબ કેમ લેન્થેનોઇડ કરતામાં જટિલ? એનું રીઝન છે બાળકો, લેન્થેનોઇડ શ્રેણીનું તમે કોઈ બી તત્વ લઈ લ્યો ને એમાં એક જ ઓક્સિડેશન અવસ્થા હોય +3. લેન્થેનોઇડ શ્રેણીનું તમે કોઈ બી તત્વ લઈ લો બાળકો, એની એક જ ઓક્સિડેશન અવસ્થા હોય +3. જ્યારે એક્ટિનોઇડમાં એ ફિક્સ ન હોય, એકનું એક તત્વ અલગ અલગ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે એટલે કે સંયોજકતા દર્શાવે. એટલે કે આની રાસાયણિક પ્રક્રિયા સમજવા કરતા આની રાસાયણિક પ્રક્રિયા તમને સમજવી થોડી અઘરી પડે. કારણ કે આમાં બધામાં ખબર જ છે કે દરેક તત્વોનો ઓક્સિડેશન આંક +3 જ આવવાનો છે. જ્યારે આમાં એ નક્કી નથી કે ક્યારે એ કયા પ્રકારનો ઓક્સિડેશન આંક દેખાડશે, એ સરપ્રાઈઝ હોય. એટલે આનું કેમેસ્ટ્રી સમજવું જટિલ છે, આનું કેમેસ્ટ્રી થોડું ઈઝી છે. બીજી વસ્તુ બાળકો, એક્ટિનોઇડ શ્રેણીના બધા જ તત્વો રેડિયો એક્ટિવ છે, રેડિયો સક્રિય. એક્ટિનોઇડ શ્રેણીના બધા જ તત્વો રેડિયો એક્ટિવ છે. કોને કહેવાય રેડિયો એક્ટિવ તત્વો? તો કે જે તત્વ પોતાનામાંથી આપમેળે આલ્ફા, બીટા કે ગામા કણોનું ઉત્સર્જન કરે એને રેડિયો એક્ટિવ તત્વ કહેવાય. અને એક્ટિનોઇડ શ્રેણીના બધા જ તત્વો રેડિયો એક્ટિવ છે. બીજું, ઘણા એક્ટિનોઇડ તત્વો જે છે એને કેન્દ્રીય પ્રક્રિયા દ્વારા નેનોગ્રામ કે એનાથી ઓછા પ્રમાણમાં પ્રાપ્ત કરેલા છે. એટલે શું? તો કે એક્ટિનોઇડ શ્રેણીના ઘણા તત્વો છે એ આપણે બનાવેલા છે. કઈ પ્રક્રિયાથી? તો કે કેન્દ્રીય પ્રક્રિયાથી. એક્ટિનોઇડ શ્રેણીના ઘણા તત્વો આપણે બનાવેલા છે. કઈ રીતે બનાવ્યા? કેન્દ્રીય પ્રક્રિયા. હવે કેન્દ્રીય પ્રક્રિયા એટલે શું? તો કે કદાચ તમે શબ્દ સાંભળ્યા હશે બાળકો, ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન. એટલે કે કેન્દ્ર તૂટવાની કે જોડાવાની ક્રિયાની વાત છે. એટલે કે કોઈ પણ પરમાણુ કેન્દ્ર હોય એના ઉપર અલગ અલગ પ્રકારના જ્યારે કણોનો મારો ચલાવવામાં આવે તો એના કારણે જે તમને કેન્દ્રમાં જોવા મળતી જે પ્રક્રિયા, બરાબર, એટલે કે કોઈ પણ પરમાણુનું કેન્દ્ર તૂટે અથવા બેના જોડાઈને કંઈક નવું થાય તો એ જે ન્યુક્લિયર સંલયન, ન્યુક્લિયર વિખંડન, એટલે કે ઇન શોર્ટ કહું તો કોઈ પણ પરમાણુના ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રમાં થતી પ્રક્રિયા એને કહેવાય કેન્દ્રીય પ્રક્રિયા. તો આપણે એક્ટિનોઇડ શ્રેણીના ઘણા બધા તત્વોને કેન્દ્રીય પ્રક્રિયા દ્વારા મેળવ્યા છે. પણ કેટલા પ્રમાણમાં? તો કે કઈ કિલો નહીં, નેનોગ્રામ. નેનોગ્રામ એટલે 10⁻9 ગ્રામ જેટલા. એટલે કે એક્ટિનોઇડ શ્રેણીમાંથી આપણે ઘણા તત્વો આપણે બનાવેલા છે. કઈ પ્રક્રિયાથી બનાવેલા છે? તો કે કેન્દ્રીય પ્રક્રિયાથી બનાવ્યા છે. કેટલા જથ્થામાં બનાવ્યા છે? તો કે નેનોગ્રામ જેટલા અથવા એના કરતા ઓછા. બરાબર છે? એટલે
અહીંયા તત્વો એક તો રેડિયો એક્ટિવ છે, પછી આમાં ઘણા તત્વો આપણે બનાવેલા એટલે કે કૃત્રિમ છે, અને એ તત્વોનું પ્રમાણ તો કે ખૂબ જ ઓછું છે. અને બીજું કે આ તત્વોના રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ પૂર્ણ રીતે થઈ શક્યો નથી. એટલે શું તો કે મોસ્ટ ઓફલી લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ, ખાસ કરીને એક્ટિનોઇડ, લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ, એમાં ખાસ કરીને એક્ટિનોઇડ, આ બધાનું પૂરેપૂરું કેમિસ્ટ્રી હજુ આપણી પાસે નથી. બરાબર, એટલે આમ કહીએ તો એક્ટિનોઇડ શ્રેણીના બધા જ તત્વો કેવી કેવી પ્રક્રિયા કરશે એ આપણે બધું ન કહી શકીએ. એ સરપ્રાઈઝ જ રહે, ક્યારે કયું થાય નક્કી નહીં. એટલે કે એક્ટિનોઇડ શ્રેણી, લેન્થેનોઇડ તો હજી હારી, કેમ કે એમાં એક જ ઓક્સિડેશન અવસ્થા આવે, +3 એટલે મજા આવે, કહી શકાય, પ્રિડિક્શન કરી શકાય, અનુમાન કરી શકાય કે શું પ્રક્રિયા થશે. પણ એક્ટિનોઇડ તો બહુ જ મોટી વેરાયટી છે, એટલે કે એના દરેક તત્વોની બધી રાસાયણિક પ્રક્રિયા હજુ આપણી પાસે નથી. અને યુરેનિયમ પછી બાળકો, યુરેનિયમ 92મા નંબરનું તત્વ છે, એની સંજ્ઞા છે યુ. યુરેનિયમ એક્ટિનોઇડ શ્રેણીમાં આવે, યુરેનિયમ એક્ટિનોઇડ શ્રેણીમાં આવે, અને યુરેનિયમ 92મા નંબરનું તત્વ છે. યુરેનિયમ પછીના જેટલા તત્વો છે એને આપણે અણુ યુરેનિયમ તત્વો તરીકે ઓળખીશું. એટલે કે યુરેનિયમ પછીના તત્વોનું ગ્રુપ, એટલે કે 92મા નંબરના તત્વો પછીનું જે ગ્રુપ, બરાબર છે, એને આપણે અણુ યુરેનિયમ તત્વો તરીકે ઓળખીશું. ઓકે બાળકો, આટલું ક્લિયર? કે ડાઉટ? તો આ હતો આપણું SPD અને F વિભાગની ચર્ચા, જે આપણે અહીંયા આગળ ટોટલી પૂર્ણ કરી. આશા રાખું કે તમને આજનો વિડીયો લેક્ચર પસંદ આવ્યો હશે. જો કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધીશું. ઓકે, થેન્ક યુ.